કોંગ્રેસના એક ઉમેદવાર, એ મહામહિમ ઉમેદવારે આજ તક શું કર્યું? તો અક્ષરધામ પર હુમલો કરનાર લોકો માટે કેસ લડ્યા, બોમ્બ બ્લાસ્ટમાં જે ગુનેગારો છે તેના માટે કેસ લડવા માટે બહાર નીકળ્યા. આવા ઉમેદવારો શોધે અને પછી એમ કે આ લોકો બેસી જાય છે, લોકો ડરાવે છે, સરકાર ડરાવે છે. આવા લોકોને ડરાવવાની જરૂરત જ નથી. લોકો જ એમનો હિસાબ કરશે ભાઈ. અને આવા લોકોને જો સીધા કરવા હોય ને તો આ વોર્ડની સ્થિતિ તમે જાણો છો. આ વિસ્તાર, આ બૂથો, એ બૂથમાં એક વોટનું નુકસાન બી આપણે પોસાય નહીં ભાઈ. જો એક વોટનું બી નુકસાન થાય ને અને ભૂલચૂકમાં બી એક આવો મૂર્તિઓ જો ઘૂસી ગયો ને તો આખી રાત નવરાત્રી મારે તમને રમાડવી હશે ને તો એ વિસ્તારમાં આવીને બેસીને બંધ કરાવવાનો પ્રયત્ન કરશે ને મારે ગાંધીનગરથી આવીને દરરોજ એ લોકો જોડે લડવું પડશે. એના બદલે તમારી જે જવાબદારી છે તમે સૌ લોકો સાથે મળીને નિભાવો. તો હર્ષ સંઘવી પણ એટલા જ એના જવાબદાર છે, ડેપ્યુટી સીએમ, અને એટલા માટે આ બધી જવાબત છે હાર પાછળના ઘણા બધા કારણો. કારણ કે અહીંયા કોંગ્રેસની જે પેનલ ચૂંટાય એમાં ઉમેદવારમાં ધ્રુવ કલાપી, ઇલિયાસ પઠાણ, મીના નાયક અને બિરજુ ઠક્કર ચૂંટાયા છે. આ 4 ઉમેદવારો અને સારા એવા મતથી 20,000 થી લઈને 21,000 મત સુધી ચૂંટાયા છે.